જય હિન્દ. લાસ્ટ જીકેના વિડીયોની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી હતી, જેની અંદર આપણે ખાસ કરીને જેટલા પણ આપણા કોન્ટિનેન્ટ છે 7 કોન્ટિનેન્ટ તેના વિશે વાત કરી હતી. અને આપણે એક 8મો કોન્ટિનેન્ટ જેના વિશે આપણને થોડોક આઈડિયા નહીં હતો, ઝીલેન્ડિયા, એના વિશે આપણે થોડીક માહિતી મેળવી હતી ને હાલમાં તે ડૂબી ગયેલો છે. તો ચાલો હવે આપણે એક નવી જ શરૂઆત કરીએ. અને અત્યાર સુધી તમારું જે આ મેપનું બેઝિક ચાલી રહ્યું છે તેની અંદર હું આશા રાખું છું કે તમને બધાને ખૂબ જ મજા આવતી હશે. તો આજે આપણે એક ખૂબ જ નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને મેં તમને લાસ્ટ ટાઈમ બુક વિશે કંઈક કીધું હતું, તો એ બુક જો તમને મળે તો બને તેટલી જલ્દીથી લઈ લેજો, કારણ કે એ જો બુક લેશો ને તો તમને હજુ પણ આ મેપના ક્લાસની અંદર ખૂબ મજા આવશે. તો ચાલો હવે એની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે કાલે જોયું હતું કે આપણા 7 મહાદ્વીપો છે. એ 7 મહાદ્વીપો છે તેના નામ આપણે એમના એરિયા વાઇઝ યાદ રાખ્યા હતા, જેમાં હતું પહેલું એશિયા, ત્યાર પછી હતું આફ્રિકા, ત્યાર પછી હતું ઉત્તર અમેરિકા, ત્યાર પછી દક્ષિણ અમેરિકા, ત્યાર પછી કયું હતું એન્ટાર્કટિકા, ત્યાર પછી હતું યુરોપ, ને પછી છેલ્લું કયું હતું ઓશિનિયા, અને 8મું હતું આપણું ઝીલેન્ડિયા. તેમાં આપણે વાત કરેલી હતી લાસ્ટ ટાઈમ કે એશિયા જે છે તેને માનવ સભ્યતાનું પારણું કહેવામાં આવે છે. આ વસ્તુ હું તમને કહેવાની રહી ગયો હતો, એમાં ખાસ યાદ રાખજો, માનવ સભ્યતાનું પારણું જો હોય તો એ કયું છે એશિયા છે. ત્યાર પછી માનવ સભ્યતાની ઉત્પત્તિ જો થઈ હોય તો એ કઈ જગ્યાએ થઈ હતી? આફ્રિકાની અંદર થઈ હતી. ત્યાર પછી આપણે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, તો દક્ષિણ અમેરિકા જે છે તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સાપોના દેશ તરીકે ઓળખીએ છીએ, કારણ કે ત્યાં સાપોની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરેલું હતું એન્ટાર્કટિકા વિશે. તો એન્ટાર્કટિકા જે છે તેને મૂવેબલ પણ કહેવામાં આવે છે અને તેને વ્હાઇટ પણ કહેવામાં આવે છે, બરાબર? વ્હાઇટ મહાદ્વીપ, ક્લિયર છે? એટલે કે સફેદ મહાદ્વીપ કહેવામાં આવે છે. અને એ મૂવેબલ છે એનું કારણ પણ મેં તમને જણાવ્યું હતું, કારણ કે એ જે મહાદ્વીપ છે તે આખો જ શેનો બનેલો છે? બરફનો બનેલો છે. અને બરફ જ્યારે પીગળતો જાય છે અને પાછો જ્યારે જનરેટ થાય છે, એને કારણે એ મહાદ્વીપ જે છે તે સતત શું કર્યા કરે છે? ભ્રમણ કર્યા કરે છે. ત્યાર પછી આપણે યુરોપની વાત કરેલી હતી કે યુરોપ જે છે તે સૌથી ડેવલપ કન્ટ્રી ધરાવતો દ્વીપ છે. અને એ મહાદ્વીપની અંદર ખૂબ જ સારા એવા ડેવલપિંગ કન્ટ્રી આવેલા છે. અને બીજું આપણે જોયું હતું કે ઓશિનિયાને આપણે ખાસ કરીને અત્યાર સુધી એવું જ યાદ હતું કે આપણે એને ઓસ્ટ્રેલિયા તરીકે ઓળખીએ છીએ, પણ ઓસ્ટ્રેલિયા એ ત્યાંનો મોટામાં મોટો પ્રદેશ છે, ક્લિયર? અને એ દેશને એ જે પ્રદેશ છે તે એક દેશ તરીકે પણ પોતે માન્યતા ધરાવે છે. અને બીજું આપણે ઓશિનિયાની અંદર એવું જોયું હતું કે ત્યાં કોઈ પણ જાતનો જ્વાળામુખી આવેલો નથી. અને એન્ટાર્કટિકાની અંદર બીજી એક પણ વાત કહેવાની હતી કે એન્ટાર્કટિકાની અંદર કોઈ પણ દિવસ ભૂકંપ આવતો નથી. અને એ એન્ટાર્કટિકા જે છે ને તે ભૂકંપ રહિત મહાદ્વીપ છે. જ્યારે આપણે એશિયાની વાત કરીએ તો એની અંદર ઘણા બધા ભૂકંપો આવ્યા જ કરે છે, ક્લિયર? તો એના જે રિક્ટર સ્કેલ છે તેને આધારે એના ઝોન પાડવામાં આવ્યા છે. એવા 1 થી 5 ઝોન આપણે પાડેલા છે, જેમાં આપણે ઇન્ડિયાની જો વાત કરીએ ને તો ઇન્ડિયા છે ને તે ઝોન 3 ની અંદર આવે છે. તો એના વિશે હું તમને પછીથી જીકે ની અંદર સમજાવીશ કે આ બધા સ્કેલ જે છે તે કઈ રીતના આપવામાં આવે છે. ચાલો અત્યારે આપણે ફરીથી આપણા નકશાના ક્લાસની અંદર આગળ વધીએ. તો અત્યાર સુધી આપણે જે પણ જોઈ ગયા છીએ તેની અંદર હવે ધીરે ધીરે એશિયાની અંદર આપણે સૌથી પહેલો પ્રવેશ કરીએ છીએ. અને એશિયાની અંદર આવતા જેટલા પણ દેશો છે તેને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે એશિયા જે કોઈ પણ નકશો તમે ભણો છો, જે પણ નકશો ભણતા હો તમે, એશિયાનો ભણતા હો, વર્લ્ડનો નકશો ભણતા હો, તે બધા નકશા ભણો તેની અંદર ડાયરેક્શન બતાવવામાં આવેલી હોય છે. શું બતાવવામાં આવેલી હોય છે? ડાયરેક્શન. તો એ ડાયરેક્શન યાદ રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે મેપની અંદર ડાયરેક્શન બહુ અગત્યતા ધરાવે છે. તો ડાયરેક્શનની આપણે વાત કરીએ તો તમને બધાને એટલું બેઝિક નોલેજ તો છે જ તે કે જે પણ આપણી ઉપરની દિશા છે જેને આપણે નોર્થ વડે દર્શાવીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? ઉત્તર દિશા કહીએ છીએ. કઈ દિશા કહીએ છીએ? ઉત્તર. ત્યાર પછી જે નીચેની બાજુનો જે દિશા છે તેને આપણે સાઉથ તરીકે, એટલે કે એસ વડે દર્શાવીએ છીએ, જેને આપણે દક્ષિણ કહીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? દક્ષિણ. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તો રાઈટ સાઈડ જે છે, બરાબર? તો રાઈટ સાઈડ જે છે તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઈસ્ટ તરીકે. ઈસ્ટ એટલે પૂર્વ, ઓકે?
અને આ સાઈડનો જે એરિયા છે તેને આપણે વેસ્ટ કહીએ છીએ. કયો કહીએ છીએ? વેસ્ટ. વેસ્ટ એટલે કયો એરિયા કહીએ છીએ? પશ્ચિમી એરિયા. ક્લિયર છે? અને એના પરથી જ આપણે એવું કહીએ છીએ કે વેસ્ટર્ન કલ્ચર આપણા ઇન્ડિયાની અંદર ઘણું આવી ગયું છે. એ વેસ્ટર્નનો મતલબ શું કે એ જે વેસ્ટર્ન મીન્સ જે વેસ્ટ સાઈડ છે, પશ્ચિમી દેશો છે, એ પશ્ચિમી દેશોની સંસ્કૃતિ હાલમાં આપણે બધા અપનાવી રહ્યા છે એવું આપણે ઘણા બધાએ સાંભળ્યું છે. એના પરથી આપણે કંઈ વેસ્ટર્ન ડાન્સ ને એવું બધું પણ સાંભળીએ છીએ. તો આ જે વેસ્ટર્ન છે તે એની દિશાને આધારે આપવામાં આવેલું નામ છે. ઓકે વિદ્યાર્થીઓ, ખ્યાલ આવે છે? હવે આપણે આ મેપના ક્લાસની અંદર અત્યારે કોઈ પણ મેપ તમે જ્યારે પણ ભણો ને તો એની અંદર આટલી દિશા તો આપણને ખ્યાલ આવી ગઈ કે ભાઈ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ એ બધું જ આપણને ખબર પડી ગઈ. પરંતુ ઘણી વખત જે દેશો છે તે અમુક વખત આ જગ્યા પર પણ આવેલા હોય છે. હું તમને એક મોટી સ્ક્રીનની અંદર બતાવું તો તમને હજુ વધારે સમજ પડશે. જેમ કે દાખલા તરીકે અત્યારે આપણે આની અંદર ડ્રો કરીએ તો તમને વધારે સમજ પડશે. ધારો કે હું અહીંયા એક આ સીધી રેખા ડ્રો કરું છું. ઓકે, આપણે એક એવું પ્લસનું સાઇન ડ્રો કરીએ તો તમને વધારે સમજ પડે. જેમ કે આ એક રેખા ડ્રો કરી. ક્લિયર છે? હવે આનો કલર જરાક આપણે વ્હાઇટ કરી દઈએ તો તમને પ્રોપર દેખાય. ત્યાર પછી બીજું આપણે જોઈએ તો આ રીતના આપણે એને ડ્રો કરેલું છે. ક્લિયર છે? તો આ ડાયરેક્શન આપણે ડ્રો કરી છે. શું ડ્રો કર્યું છે? ડાયરેક્શન. તો હવે એ ડાયરેક્શનની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને આ રીતના દરેકને આપણે દર્શાવી દઈએ. તો આ જે છે તે છે નોર્થ, ત્યાર પછી આ કયું છે? સાઉથ, આ છે ઈસ્ટ ને આ કયું છે? વેસ્ટ છે. ક્લિયર છે? તો સૌથી પહેલા મેપની અંદર ડાયરેક્શન કઈ છે તે તમને ખાસ આવડવી જરૂરી છે. તો હવે આપણે એની અંદર થોડીક વાત કરીએ તો ઘણા દેશો એવા પણ છે કે જે આ ચોક્કસ ડાયરેક્શનની અંદર આવેલા હોતા નથી. એટલે કે તમને વાત કરું તો આ રીતના વચ્ચેની ડાયરેક્શનની અંદર પણ આવેલા હોય. ક્લિયર છે? કઈ બધા દેશ છે તે ચોક્કસ દિશાની અંદર ન પણ આવેલા હોય. તો આવી રીતની કોઈ ડાયરેક્શનની અંદર આવેલા હોય તો એવા દેશોને આપણે કઈ રીતના ઓળખી શકીએ? તો એના માટે જે ભૂસ્તર શાસ્ત્રીઓ જે હતા, બરાબર, ભૂગોળવેત્તાઓ, તો એ ભૂગોળવેત્તાઓ ઘણા કન્ફ્યુઝ થયા. તો કન્ફ્યુઝ થયા એની અંદર તેમણે શું કર્યું તો એની હું તમને થોડીક વાત કરું. જેમ કે આપણે અત્યારે અહીંયા જોઈએ તો આ જે એરિયા છે, અહીંયા જે મેં પોઈન્ટ કર્યો છે, તો એ એરિયાને આપણે શું કહીએ તો કે એના કહેવા માટે આપણે નોર્થ ઈસ્ટ પણ કહી શકીએ એને, અથવા ઈસ્ટ નોર્થ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. ખ્યાલ આવે છે? સેમ વે અહીંયા પણ એ તકલીફ પડી. આને આપણે નોર્થ વેસ્ટ પણ કહી શકીએ અથવા વેસ્ટ નોર્થ પણ કહી શકીએ. ખ્યાલ આવે છે? એટલે કે ઉત્તર પૂર્વ કહી શકીએ અથવા ઉત્તર દક્ષિણ પણ કહી શકીએ, અથવા ઉત્તર પૂર્વ પણ કહી શકીએ અથવા પૂર્વ ઉત્તર કહી શકીએ. સેમ વે આ સાઈડનો જે એરિયા છે, આને એક કામ કરું, આને 1 નંબર આપું, આ 2 નંબર, અને આ જે 3 નંબર છે તેને આપણે શું કહી શકીએ તો કે સાઉથ વેસ્ટ કહી શકીએ અથવા વેસ્ટ સાઉથ પણ કહી શકીએ. સેમ વે જે આ 4 નંબર જે છે, 4 નંબર મેં લખ્યો છે, તે બાજુનો જે એરિયા છે તેને આપણે કઈ રીતના ઓળખી શકીએ તો કે એને સાઉથ ઈસ્ટ પણ કહી શકીએ અથવા ઈસ્ટ સાઉથ પણ આપણે કહી શકીએ. તો અહીંયા કન્ફ્યુઝન થાય છે કે ભાઈ આને પ્રોપર રીતના કેવું શું? તો આપણને ખબર છે કે આપણી જે પૃથ્વી છે તે નોર્થ અને સાઉથ ની અંદર શું ધરાવે છે? મેગ્નેટિક ડાયપોલ ધરાવે છે. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ધરાવે છે. એટલે કે આપણો જે કોઈ પણ ચુંબકને જો ફ્રી રીતે હવાની અંદર લટકાવવામાં આવે ને તો એ હંમેશા નોર્થ સાઉથ ડાયરેક્શનની અંદર સ્થિર થાય છે. એટલા માટે એ પોલને આધારે આપણે પ્રાયોરિટી સૌથી પહેલા કોને આપશું? નોર્થને આપશું. કોને આપશું? નોર્થને. નોર્થ અને સાઉથની અંદર સૌથી પહેલી પ્રાયોરિટી કોની રહેશે? નોર્થની રહેશે. એટલા માટે જ્યારે પણ આ ક્વોડ્રન્ટની અંદર તમને કહું તો આ પહેલું જે ક્વોડ્રન્ટ છે એની અંદરનો જો કોઈ દેશ આવતો હોય તો એને આપણે શું કહેશું? નોર્થ ઈસ્ટ. કયો દેશ કહેશું? નોર્થ ઈસ્ટ. એટલે કે ઉત્તર પૂર્વની અંદર એને ઓળખશો. સેમ વે અહીંયા બીજું જે ક્વોડ્રન્ટ છે તેની અંદરના જે દેશો છે તેને આપણે કહીશું નોર્થ વેસ્ટ. શું કહીશું? નોર્થ વેસ્ટ. સેમ વે જ્યારે તમે નીચે આવશો તો નીચે આવો ને ત્યારે તમારે પ્રાયોરિટી કોને આપવાની રહેશે? સાઉથને આપવાની રહેશે. કોને આપવાની રહેશે? સાઉથને. એટલા માટે આ જે 3 નંબર જે લખ્યો છે ત્યાંના જે કન્ટ્રી આવશે તેને આપણે કયા કહીશું? સાઉથ વેસ્ટ કન્ટ્રી. કયા કન્ટ્રી કહીશું? સાઉથ વેસ્ટ. એટલે કે સાઉથ વેસ્ટના દેશો. સાઉથ એટલે દક્ષિણ અને દક્ષિણ વેસ્ટ. વેસ્ટ એટલે શું કહેવાશે? પશ્ચિમ. ક્લિયર છે? એટલે દક્ષિણ પશ્ચિમના રાજ્યો અથવા તો આપણે એને કન્ટ્રીઝ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી આપણે અહીંયા સાઉથ ઈસ્ટ, ક્લિયર છે? સાઉથ ઈસ્ટ તરીકે ઓળખીશું. ક્લિયર થઈ ગયું? એટલે આની અંદર સિમ્પલ યાદ રાખવાનું છે તમારે કે પ્રાયોરિટી કોને આપવાની રહેશે કે જે પણ આપણા દેશ છે એ જે પણ દેશ આવેલો હોય તેની અંદરના
ખાસ કરીને આપણે એક કામ કરીએ, પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીની અંદર જે મેગ્નેટિક પોલ્સ જે બહાર નીકળેલા છે, એ મેગ્નેટિક પોલ્સની અંદરથી નીકળતી જે મેગ્નેટિક ફિલ્ડ છે એની જે દિશાઓ છે તેને આપણે પ્રાયોરિટી આપવાની રહેશે. પરંતુ રેલવેની અંદર તમે ઘણી વખત વાંચ્યું હશે પૂર્વોત્તર રેલવે, બરાબર. ગોરખપુર જે છે યુપીની અંદર, એ યુપીની અંદર ગોરખપુર છે તેને પૂર્વોત્તર રેલવે કહેવામાં આવે. તો રેલવેને એ બધાને આની સાથે કઈ લાગતું વળગતું નથી, પરંતુ આપણે જયારે નકશો ભણી રહ્યા છીએ તો એને નોર્થ અને સાઉથને પ્રાયોરિટી આપવી ખૂબ જરૂરી છે. કારણ કે એને જો પ્રાયોરિટી આપશું તો જ આપણને નકશો પ્રોપર રીતના સમજ પડશે. તો આની અંદર તમને ખ્યાલ આવી ગયો. તો આપણી ડાયરેક્શન કેટલી? નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. ત્યાર પછી નોર્થ ઈસ્ટ, બરાબર. એની વચ્ચે જો કોઈ કન્ટ્રી આવતા હોય તો નોર્થ ઈસ્ટ કહીશું. ત્યાર પછી નોર્થ વેસ્ટ, નોર્થ અને વેસ્ટની અંદર આવતા હોય તો, અને તેવી રીતના સાઉથ ઈસ્ટ, એ રીતના આપણે એને ધ્યાનમાં લઈશું. ચાલો, તો હવે આપણે મેઇન આપણા નકશાઓ જે છે તેની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આ જે નકશો છે તેની અંદર આપણે એશિયાની વાત કરીએ. શેની વાત કરીએ છીએ? એશિયા. તો એશિયા જે ખંડ છે તે આટલો ખંડ છે, આ એશિયા ખંડ તરીકે ઓળખાય છે. આટલો જે એરિયા છે તેને શેના તરીકે ઓળખાય છે? એશિયા. હવે તમને અહીંયા વિચાર આવતો હશે કે સર આ એશિયા મહાદ્વીપ જે છે અથવા એશિયા ખંડ છે, તો આ ખંડ નામ કઈ રીતના પડ્યું? આ મહાદ્વીપ કઈ રીતના ઓળખવામાં આવે છે? તો મહાદ્વીપ ઓળખવા માટેની એક સિમ્પલ ટ્રીક તમને કહું. કોઈ પણ મહાદ્વીપને ઓળખવો હોય ને તો એની ચારેય બાજુએ શું આવેલું હોય છે? સમુદ્ર આવેલો હોય છે. ઓકે, મહાસાગરો આવેલા હોય છે. શું આવેલું હોય છે? મહાસાગર. ખાસ યાદ રાખજો. તો એ મહાસાગર વચ્ચે આવેલો જે જમીનનો એરિયા છે અને એની સાઈઝ કેવી છે? મોટી છે. તો એવી મોટી સાઈઝ ધરાવતા જે કોઈ પણ જમીન વાળો એરિયા છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ખંડ અથવા મહાદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ખંડ અથવા મહાદ્વીપ તરીકે. આટલું સુધી ક્લિયર થઈ ગયું? એટલે ખંડ શું છે, મહાદ્વીપ શું છે તે જાણવું ખૂબ જરૂરી છે. એટલે ખંડ કોને કહેવાય અને મહાદ્વીપ કોને કહેવાય તે ક્લિયર થઈ ગયું. ખંડ અને મહાદ્વીપ બે વસ્તુ છે સેમ. ક્લિયર? એટલે કે કોઈ મોટો મહાસાગર છે, બરાબર, એ મહાસાગરની વચ્ચેનો જે જમીની ટુકડો છે તેને મહાદ્વીપ અથવા ખંડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે ખંડ છે તેને આપણે કયો ખંડ કહીએ છીએ? એશિયા ખંડ કહીએ છીએ. કયો ખંડ કહીએ છીએ? એશિયા. ક્લિયર થઈ ગયું? એટલે આ જે ખંડ છે તેને આપણે નામ આપી દઈએ. આ જે છે તે આપણો કયો ખંડ છે? એશિયા ખંડ છે. તો હવે આપણે ધીરે ધીરે એશિયાની અંદર પ્રવેશ કરીશું અને એશિયા વિશે થોડી થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હવે એશિયાનો આપણે નકશો લઈ લઈએ. તો આ તમે જોઈ શકો છો, આ જે નકશો છે તે કેનો છે? એશિયાનો છે. કયો છે? એશિયાનો. તો હવે આપણે આ એશિયાના જે નકશાની અંદર આપણે જે પેલી ડાયરેક્શનની વાત કરેલી હતી, તો એ ડાયરેક્શન આપણે આની અંદર ડ્રો કરી દઈએ. તો આ રીતના આપણે એની ડાયરેક્શન ડ્રો કરીએ તો તમે જોઈ શકો છો. તો આ જે એરિયા છે તે કયો કહેવાશે? નોર્થ. આ સાઉથ. આ કયો છે? ઈસ્ટ. અને આ કયો છે? વેસ્ટ. એટલે આ રીતના આપણા એરિયા ડિવાઈડ થયેલા છે. તો આપણે જ્યારે પણ કોઈ પણ નકશો ભણતા હોઈએ ને તો હંમેશા એ નકશાની શરૂઆત આપણે નીચેથી કરીશું. કઈ જગ્યાએથી કરીશું? નીચે. નીચે મીન્સ સાઉથથી. ક્લિયર? અને ધીરે ધીરે ક્રમશઃ એને ઉપર તરફ આવીને યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરતા રહીશું. તો ચાલો હવે આપણે આ નકશાની અંદર દરેકે દરેક દેશો યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરીએ અને ખૂબ જ સરળ છે. હવે દેશો યાદ રાખતા પહેલા એક વસ્તુ હું તમને કહી દઉં કે આપણો જે આ એશિયા મહાદ્વીપ જે છે એ એશિયા મહાદ્વીપની અંદર એક સબકોન્ટિનેન્ટ એટલે કે એક ઉપમહાદ્વીપ પણ આવેલો છે. હવે એ ઉપમહાદ્વીપ કઈ રીતના ઓળખાય તો એની હું વાત કરું તો ખાસ કરીને તમે અહીં જોઈ શકો છો, ભારત તમને બધાને દેખાતું હશે, આપણું પ્યારું ભારત. તો એ જે ભારત છે તેની ત્રણ બાજુએ શું આવેલો છે? સમુદ્ર આવેલો છે. ઓકે, તમે અહીં જોઈ શકો છો, આ જે એરિયા છે તે અને આ જે એરિયા છે તે, એ ત્રણ એરિયા કેવી રીતના ઘેરાયેલો છે? સમુદ્રથી ઘેરાયેલો છે. હવે આ જે સમુદ્રથી ઘેરાયેલો એરિયા હોય, બરાબર, અને જો મોટો એરિયા હોય, ક્લિયર છે, મોટો એરિયા હોય તો એને ઇંગ્લિશમાં પેનિન્સુલા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પેનિન્સુલા. ક્લિયર? એટલે કે ઉપમહાદ્વીપ કહેવામાં આવે. અને ઉપમહાદ્વીપને ઓળખવું હોય ને તો એનું એક બીજું પણ એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. જેમ કે આપણું જે ઇન્ડિયા છે, બરાબર, તો એની જે આ પાકિસ્તાન વાળી જે આ બોર્ડર છે ને તેના પર એક પર્વત આવેલો છે. આ પર્વતનું નામ છે હિન્દકુશ પર્વત. કયો છે? હિન્દકુશ પર્વત. ક્લિયર છે? અહીંયા હિન્દકુશ પર્વત આવેલો છે. તેવી રીતના સેમ આપણે અહીંયા આગળ જોઈએ તો જે ચાઇના વાળી બોર્ડર છે, ભારત અને ચાઇના વાળી બોર્ડર, એ ભારત અને ચાઇના વાળી બોર્ડર પર એક બીજો પર્વત આવેલો છે જેને આપણે બધા જાણીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? હિમાલય પર્વત કહીએ છીએ. કયો પર્વત કહીએ છીએ? હિમાલય પર્વત. આટલે જે પર્વત આવેલો છે તેને કયા પર્વત તરીકે ઓળખાય છે? આરાકામ પર્વત તરીકે ઓળખાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે ભારત છે, ભવ્ય ભારત, તેની રક્ષા
જે એક બાજુ જે છે તે બધા પર્વતો કરે છે અને ત્રીજી જે બીજી બધી બાજુઓ છે, જે બીજી 3 બાજુઓ, તેના ઉપર કોણ? સમુદ્ર આવેલો છે. એટલે ભારત આખું અહીંયાથી છૂટું પડી જાય છે. એટલે કે આટલો જે એરિયા છે તે આખો શું થઈ જાય છે? આપણા એશિયાથી આખો છૂટો પડી જાય છે. એટલા માટે આને ભારતીય ઉપમહાદ્વીપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભારતીય ઉપમહાદ્વીપ. એટલે ભારતીય ઉપમહાદ્વીપ શું છે તે ખ્યાલ આવી ગયો બધાને? ઉપમહાદ્વીપ એટલે સિમ્પલ યાદ રાખવાનું કે એવો એરિયા કે બાકીના બીજા બધા એરિયા કરતા કેવો થતો હોય? પર્વતો દ્વારા છૂટો પડતો હોય. અને હા, બીજી એક વસ્તુ કે અહીં જો આ હિન્દકુશ પર્વત છે અને બીજો કોણ છે? હિમાલય પર્વત. એ બંને જ્યારે પર્વતો એકબીજાને જ્યારે જોઈન્ટ થાય છે તો ત્યાં આગળ એક ખૂબ ઊંચી શિખર બને છે, જેને આપણે ખૂબ અગત્યનો એટલે કે એને દુનિયાની છત તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને પામીર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પામીરની છત. એના તરીકે પણ આપણે ઓળખીએ છીએ. શેના તરીકે? પામીરની છત. ખ્યાલ આવે છે? અને એ અત્યારે ક્યાં આવેલી છે? ચાઇનામાં આવેલી છે. કઈ જગ્યા પર આવેલી છે? ચાઇનાની અંદર. એટલે આ પામીરની છત છે તેને દુનિયાનું છત પણ કહેવામાં આવે. ક્લિયર છે? કારણ કે એ સૌથી દુનિયાની અંદર સૌથી ઊંચામાં ઊંચું શિખર છે અને એને પામીરની છત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ચાલો હવે આપણે એની અંદર આગળ વધીએ. તો આટલે સુધી ક્લિયર થઈ ગયું. તો આ જે હિન્દકુશ પર્વત જે છે, આ હિન્દકુશ પર્વત, થોડીક તમને નોલેજ વિશેની માહિતી આપી દઉં. તો આ જે હિન્દકુશ પર્વત છે, આ હિમાલય પર્વત છે અને આ આરાકામ પર્વત છે, તેની વચ્ચેનો જે આટલો આખો એરિયા જે છે આપણો, એની વચ્ચેનો જે આખો એરિયા જે છે, ક્લિયર? તો એ જે બધો એરિયા છે ને તેને આપણે ભારતીય ઉપમહાદ્વીપની અંદર લઈએ છીએ. હવે તમને અહીંયા વિચાર આવતો હશે કે આપણો જે આટલો એરિયા છે ને તેને હિન્દુસ્તાન કઈ રીતના કહેવામાં આવ્યું? કારણ કે એ આપણને થોડું કન્ફ્યુઝન થાય કે સર આ હિન્દુસ્તાન કઈ રીતના કહેવાય છે. તો જુઓ, હિન્દુસ્તાન જે છે એટલા માટે કહેવાયું, પહેલું ખાસ કે ત્યારે છે ને આપણો ભારતનો એરિયા છે ને તે ઘણો બધો મોટો હતો. ત્યારે ભારતના એરિયાની વાત કરું, જો સ્ટાર્ટિંગની વાત કરીએ તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન જે દેખાય છે ને તમને, આ અફઘાનિસ્તાનથી લઈને મ્યાનમાર સુધી, અફઘાનિસ્તાનથી લઈને મ્યાનમાર સુધી ભારત વિસ્તરણ પામેલું હતું. પછી ધીમે ધીમે એના ટુકડા થતા ગયા અને ટુકડા થવાને કારણે અત્યારે આપણું ભારત આટલું બચેલું છે. ખ્યાલ આવે છે? તો તે દરમિયાન શું થયું? તો કે આજે ત્યારના સમયની અંદરના જે લોકો હતા તે હિન્દકુશ પર્વતની આ બાજુ જે પણ લોકો રહેતા હતા, હિન્દકુશ પર્વતની આ બાજુ જે પણ લોકો રહેતા હતા એ બધાને હિન્દુ તરીકે ઓળખાતા. શેના તરીકે ઓળખાતા? હિન્દુ તરીકે. ખ્યાલ આવે છે? એટલે હિન્દકુશ પર્વતની આ બાજુ જેટલા પણ લોકો રહે છે તેને હિન્દુ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ગુજરાતમાં રહેતા હોય તો શું કહીએ? ગુજરાતી કહીએ. રાજસ્થાનમાં રહેતા હોય તો રાજસ્થાની કહીએ. બિહારમાં રહેતા હોય તો બિહારી કહીએ. ખ્યાલ આવે છે? તો એવી રીતના આ હિન્દકુશ પર્વતની આ બાજુ જેટલા પણ લોકો રહેતા હતા તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? હિન્દુઓ તરીકે ઓળખીએ છીએ. જેની અંદર મુસલમાન પણ આવી જાય, ખ્રિસ્તી પણ આવી જાય, ઈસાઈ પણ આવી જાય, બધા આવી જાય. પરંતુ સમય જતા શું થયું? તો કે શબ્દનો ભ્રંશ થયો. એટલે કે શબ્દ જે છે તે હિન્દુ શેના માટે વપરાતો હતો અને અત્યારે હાલમાં શેના માટે વપરાય છે તે તમે બધા જાણો છો. અત્યારે શું છે? મેં હિન્દુ, મેં મુસલમાન, એવી રીતના વાત થાય છે. પરંતુ રિયલમાં કહું તો હિન્દુ એ કોઈ ધર્મ નથી, પરંતુ હિન્દુ એ આપણે કહેવાતા હતા. કેમ? તો કે અહીંયા જે 90% લોકો છે ને તે હિન્દુઓ મીન્સ સનાતન ધર્મવાળા લોકો રહેતા હતા. કયા ધર્મવાળા? સનાતન ધર્મવાળા. રિયલમાં ખરેખર કહું ને તો આપણો ધર્મ જે છે ને તે સનાતન ધર્મ છે. કયો ધર્મ છે? સનાતન ધર્મ. પરંતુ ધીમે ધીમે શું થવા લાગ્યું? એ સનાતન ધર્મને આપણે શું બનાવી દીધું? હિન્દુ બનાવી દીધું. શું બનાવી દીધું? હિન્દુ. રિયલમાં આપણો કોઈ પણ જે ધર્મ છે, બરાબર, આપણે જે હિન્દુ ધર્મ માનીએ છીએ તે હિન્દુ એ ધર્મ નથી. ખાસ ધ્યાન રાખજો. આપણો જે ધર્મ છે તે સનાતન ધર્મ છે. ખ્યાલ આવે છે? હિન્દુ એટલે બધા લોકો કે જે હિન્દુસ્તાનની અંદર રહે છે તે બધાને હિન્દુ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા હું કોઈ કોન્ટ્રાવર્સી ક્રિએટ કરવા નથી માંગતો. જે ફેક્ટ છે તે હું તમને કહેવા માંગુ છું. ખાસ કરીને આ વસ્તુ બહુ જ મગજની અંદર ફિટ કરી દેજો. જેમ કે અત્યારે તમે જુઓ તો મુસલમાન લોકો છે તેની અંદર પણ એક અપભ્રંશ આપણને જોવા મળે છે. જેમ કે મુસલમાન લોકો છે ને એનાથી જે ઊંચા વ્યક્તિઓ હોય ને તેને બિરાદર તરીકે ઓળખાતા. બિરાદર અથવા હઝરત તરીકે એમને કહેતા હતા. ખ્યાલ આવે છે? અને જે પોતાની જે એજ હોય તેના જે લોકો છે ને તેને એ લોકો શું મિયા તરીકે કહે. એટલે કે ઓ મિયા ક્યાં ચાલ્યા, બરાબર, એ રીતના કહે છે. પણ આપણે શું કર્યું કે મુસલમાન લોકોને તે આપણે શું કહી દીધું? એમ કે મિયા છે એ લોકો. રિયલમાં એ મિયા એ શેના માટે વાપરે છે? પોતાના જેવા જે લોકો છે, પોતાની એજ જેટલા. ખ્યાલ આવે છે? જેમ કે આપણા દોસ્તાર હોય તો આપણે કેમ છે દોસ્તાર એવું કહીએ ને, તેમ એ લોકો એના ભાઈ કે એના સમકક્ષ ઉંમરવાળા જે વ્યક્તિઓ છે તેને શેના તરીકે? મિયા તરીકે ઓળખે છે.
ખ્યાલ આવે છે? એટલે સેમ આપણું સનાતન ધર્મ છે તે હિન્દુ ધર્મ બની ગયો અને આપણે જે મુસલમાન લોકો છે તેને શેના તરીકે? મિયા તરીકે ઓળખીએ છીએ. ભાઈ એવું નથી. ખાસ આ વસ્તુઓ જાણવી ખૂબ જરૂરી છે. ઘણી વખત કોઈની લાગણીઓ પણ આની અંદર દુભાઈ શકે છે. એટલા માટે તમારે આ નોલેજ રાખવું ખૂબ જરૂરી છે. એટલે ખ્યાલ આવ્યો? આ હિન્દકુશ પર્વતની આ બાજુ જેટલા પણ લોકો રહે છે તેને હિન્દુ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી એક વસ્તુ તમને ખાસ નોંધ આપી દઉં કે આપણે જે આ બધા લોકો રહીએ છીએ ને, આપણે જેટલા પણ લોકો, તેની જે સંસ્કૃતિ જુઓ, તેમાં ખાવા પીવાનું રહેવાનું તમે જુઓ, આટલા એરિયાની અંદર જેટલા પણ લોકો રહે છે, જેમ કે પાકિસ્તાનની અંદર રહેતા હોય, ભારતની અંદર રહેતા હોય, નેપાળની અંદર, બાંગ્લાદેશની અંદર, ખ્યાલ આવે છે? તેમજ આ ભૂટાન છે, એ બધાની આ બધા જે લોકો રહે છે ને તેમની જોજો આખું રહેવાની રહેણી કરણીની જે રીત છે તે બધી એકદમ સરખી જેવી જોવા મળે છે. જ્યારે એની સિવાયની આપણા ચાઇના વાળા જો તો શું કરે? ચાઉમીન, બર્ગર ને બધું પેલું સળીથી બધું ખાયા કરે ગમે તેમ, કઈ બી ખાઈ જાય એ લોકો, એને લીધે પછી આવા કોરોના ને એ બધું ફેલાયા કરે. જ્યારે આપણે એવું નથી કરતા. એ લોકો જેટલું ચાઉમીન ને બર્ગર ને બધું ખાતા હોય તેટલું તો આપણે ખાલી નાસ્તો કરી લઈએ. ખ્યાલ આવે છે ને તમને? એટલે આપણી જે આખી સંસ્કૃતિ છે અને આપણી જે રહેણી કરણી છે તે ખૂબ જ અલગ જોવા મળે છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે ભારતીય મહાદ્વીપ જે છે, ભારતીય ઉપમહાદ્વીપ, એ ભારતીય ઉપમહાદ્વીપની અંદર કેટલા દેશો આવે છે? ચાલો હવે તમને આવડવું જોઈએ. તો ભારતીય ઉપમહાદ્વીપની અંદર ટોટલ કેટલા દેશ આવે છે? 5 દેશ આવે છે. કેટલા દેશ આવે છે? 5. તો ચાલો પહેલું કયો દેશ છે? તો પહેલો ભારતીય ઉપમહાદ્વીપનો પહેલો દેશ હોય તો એ કોણ છે? ભારત છે. ભારત પછી બીજો કયો દેશ છે? તો કે પાકિસ્તાન. અહીંયા જો ખાસ ધ્યાન રાખજો, સિક્વન્સમાં યાદ રાખજો. સિક્વન્સમાં યાદ રાખશો તો તમને બહુ જ સરળતા રહેશે અને તમને પણ મજા આવશે. તો બીજો દેશ કયો છે? પાકિસ્તાન છે. ક્લિયર છે? એટલે ભારતીય ઉપમહાદ્વીપ પર આવેલા દેશોના નામ ખાસ યાદ રાખવા જરૂરી છે, કારણ કે ઘણી વખત આવો ક્વેશ્ચન પૂછાયો છે, નીચેનામાંથી કયો દેશ એ ભારતીય ઉપમહાદ્વીપનો દેશ નથી? ખ્યાલ આવે છે? તો તમને ઓળખતા આવડવું જોઈએ. તો ભારતીય ઉપમહાદ્વીપ પર કેટલા દેશ આવેલા છે? 5. કેટલા આવેલા છે? 5. તો પહેલો કયો થયો? ભારત. બીજો કયો થયો? પાકિસ્તાન. ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો આ દેશ કયો છે? નેપાળ. કયો છે? નેપાળ. ક્લિયર છે? ત્યાર પછી તમને અહીં એક આ લાલ કલરનો દેશ દેખાય છે જેનું નામ છે ભૂટાન. શું નામ છે? ભૂટાન. અને ત્યાર પછી આ એક દેશ દેખાય છે જેનું નામ છે બાંગ્લાદેશ. શું નામ છે? બાંગ્લાદેશ. ખ્યાલ આવે છે? એટલે આ બાંગ્લાદેશ છે. જો કે બાંગ્લાદેશનું પહેલા જૂનું નામ પૂર્વી પાકિસ્તાન હતું. એના વિશે હું ધીરે ધીરે જ્યારે બાંગ્લાદેશનું તમને ભણાવીશ ત્યારે હું તમને કહેતો જઈશ એની આખી હિસ્ટ્રી શું હતી. બરાબર? તેવી રીતના આપણે યાદ રાખવાનું છે. તો ભારતીય ઉપમહાદ્વીપના કેટલા દેશો છે? 5. કયા કયા? ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. ફરીથી તમે જ્યારે પણ ક્લાસ કરવા બેસશો ત્યારે ખાસ હેન્ડ્સ ફ્રી પહેરીને બેસજો અને એકલા રૂમમાં બેસજો. અને હું જેમ જેમ બોલતો જાઉં તેમ તેમ જો રિપીટ કરશો તો જ તે તમને નકશો આવડશે. બાકી તમને હું ગેરંટી સાથે કહું, ગમે તેટલો તમે નકશો જો આ રીતના જોઈ જોઈને કરવા માંગશો તો એ આવડવાનો છે જ નહીં. એટલા માટે તમે ખાસ જે જગ્યા પર રહેતા હો ત્યાં શાંતિથી બેસી જજો અને હું જેમ બોલાવતો જાઉં તેમ તેમ તમે બોલતા જજો તો તમને એકદમ સરળતાથી આ નકશો આવડી જશે. તો ભારતીય ઉપમહાદ્વીપના કેટલા દેશો છે? 5. ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. ફરીથી બોલું છું, ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. હવે તમને સવાલ થશે, સર કે શ્રીલંકા નહીં આવે, આ માલદીવ નહીં આવે? ના, એ બંને ટાપુ છે. શું છે? ટાપુઓ છે. કારણ કે એની ચારેય બાજુએ શું આવેલું છે? સમુદ્ર આવેલો છે. ખ્યાલ આવે છે? તો આ બંને જે છે તે શું છે? એક જાતના ટાપુઓ છે. ક્લિયર છે? એટલા માટે એમને આપણે ભારતીય ઉપમહાદ્વીપની અંદર લેતા નથી. ઘણી વખત ક્વેશ્ચનની અંદર એવું પૂછાય છે કે નીચેનામાંથી કયો દેશ એ ભારતીય ઉપમહાદ્વીપનો નથી? તો એની અંદર ઘણી વખત શ્રીલંકા આપેલો હોય છે અને બધા એ ટીક કરી દો તો તમને 100% 1 માર્ક્સ મળી જશે. એટલે કે ભારતીય ઉપમહાદ્વીપની અંદર કયા દેશો છે? તો કે 5. ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. 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 યાદ રહી ગયું? તો આ 5 દેશો છે તેને શેની અંદર આવરી લેવામાં આવ્યા છે? ભારતીય ઉપમહાદ્વીપની અંદર. ક્લિયર થઈ ગયું આટલે સુધી? ચાલો હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. તો નેક્સ્ટ જે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. હવે આમાં શું થયું કે આ બધા દેશોએ શું કર્યું? તો કે પોતાની જે સંસ્કૃતિ છે તેને બચાવવા માટે એક પોતાનું કોર્પોરેશન સ્ટાર્ટ કર્યું. કોર્પોરેશન એટલે કે એક સંસ્થા. એ સંસ્થાને આપણે સાર્ક તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? સાર્ક તરીકે. હવે સાર્ક શું છે તે હું તમને સમજાવું. તો અહીંયા આગળ જે પણ આપણા દેશો છે, બરાબર, તે બધા કયા દેશો છે? આ
તો કે આપણે જે ભણવાની શરૂઆત કરીએ છીએ ને તે બધા દેશો છે ને સાઉથના છે. કયા છે? સાઉથના. બરાબર, અહીંયા તમને જરાક બીજી પેનથી લખીને બતાવું તો વધારે સમજ પડશે. તો આ સાઉથ સાઈડ આવે છે, તમે અહીં જોઈ શકો છો. જુઓ, આ જે દેશ છે તે કઈ સાઈડ આવે છે? સાઉથ સાઈડ. ક્લિયર છે? એટલે આ બધા જે દેશ છે ને તે સાઉથના છે. કયા છે? સાઉથના. સાઉથના મીન્સ આપણે જે આ દેશોનું નામ જો પાડીએ ને તો આપણે આ રીતના કહી શકીએ, સાઉથ એશિયા. બરાબર, એશિયા પરથી એશિયન. બરાબર, સાઉથ એશિયા એસોસિએશન. બરાબર, એસોસિએશન એટલે એ લોકોનું ગ્રુપ. એટલે સાઉથ એશિયા એસોસિએશન ફોર રિજનલ. ઓકે, શેના માટે? રિજનલ કોઓપરેશન. બરાબર, કોઓપરેશન ખાસ યાદ રાખજો. એટલે આ જે છે તે સાર્કનું આખું નામ છે. શેનું નામ છે? સાર્કનું. ખાસ ધ્યાન રાખજો, સાર્ક. તમને ઘણી વખત આ સાંભળવામાં પણ આવ્યું હશે કે સાર્ક દેશની મીટિંગ યોજાઈ હતી. તો એ સાર્ક શું છે તે હું તમને સમજાવું. પણ આ સાઉથ એશિયાના જે દેશ છે, આ સાઉથના દેશો, બરાબર, સાઉથ એશિયાના દેશો, તેણે પોતાનું એક સંગઠન બનાવ્યું. એ સંગઠનનું નામ શું છે? સાર્ક. અને એ સાર્કનું નામ કઈ રીતના પડ્યું? તો કે સાઉથ એશિયામાં આવેલા છે એટલે સાઉથ એશિયા એનું શું છે? ગ્રુપ. ગ્રુપ એટલે એસોસિએશન. તો કે એ શેના માટે બનાવેલું છે? તો કે રિજનલ કોઓપરેશન માટે. શેના માટે બનાવ્યું છે? રિજનલ કોઓપરેશન માટે. એટલા માટે સાર્કનું આખું નામ યાદ રહી ગયું, સાઉથ એશિયા એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. ક્લિયર છે? એટલે આ યાદ રાખજો, ઘણી વખત પૂછાય છે. અને આ સાર્ક દેશની અંદર ટોટલ 8 દેશો આવે છે. કેટલા દેશો આવે છે? 8 દેશો. ક્લિયર થાય છે? એટલે સાર્કની અંદર આવતા દેશોની સંખ્યા કેટલી છે? 8 છે. ક્લિયર થઈ ગયું? એટલે સાર્ક દેશની સંખ્યા કેટલી છે? 8 છે. અને આનું વડું મથક જે છે ને તે કાઠમાંડુની અંદર આવેલું છે. હવે તમને એમ કહી દો કાઠમાંડુ ક્યાં છે? ખબર છે? એમ તો તમને ખબર હશે, આપણી આજુબાજુ જ છે. એટલે નેપાળની અંદર કાઠમાંડુ આવેલું છે. બરાબર, તો એ કાઠમાંડુની અંદર આનું હેડક્વાર્ટર આવેલું છે. શું આવેલું છે? હેડક્વાર્ટર. ખાસ યાદ રાખજો. હવે એ હું તમને સમજાવતો જાઉં. બરાબર, કારણ કે જો હું આવી રીતના ડાયરેક્ટ કહેતો જર્મની ક્યાં આવ્યું તો હવે તમને નહીં ખ્યાલ આવશે. એટલા માટે હું ધીરે ધીરે તમને સાઉથમાંથી લેતો જઈશ ને તમને આખો એશિયા આરામથી યાદ રહી જશે. ટોટલ આપણે 51 to 50 જે 50 થી 51 કન્ટ્રી યાદ રાખવાના છે. આરામથી યાદ રહી જશે, હું ગેરંટી આપું છું. ક્લિયર છે? હવે સાર્કની અંદર 8 દેશો છે. તો એ 8 દેશ કયા કયા? તો હું તમને જો એકદમ સિમ્પલ સ્ટાર્ટ કરીએ તો સૌથી નીચેનો દેશ કયો છે? જુઓ, તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના આવો ટાપુ કંઈક વેચાયેલો જોવા મળે છે. તો એ કયો છે? માલદીવ. કયો છે? માલદીવ. એટલે પહેલો દેશ કયો છે? માલદીવ. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ કયો દેશ છે? શ્રીલંકા. એટલે પહેલો દેશ આવશે માલદીવ, ત્યાર પછી આવશે શ્રીલંકા, ત્યાર પછી કયો આવશે? ભારત. ત્યાર પછી કયો આવશે? ભારત. ક્લિયર છે? એટલે માલદીવ, શ્રીલંકા, ભારત. માલદીવ, શ્રીલંકા, ભારત. બોલતા જજો, માલદીવ, શ્રીલંકા, ભારત. ત્યાર પછી બીજો કયો આવશે? પાકિસ્તાન. બીજો કયો આવશે? પાકિસ્તાન. તો જુઓ 4 દેશ થઈ ગયા, માલદીવ, શ્રીલંકા, ભારત. માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન. માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન. ત્યાર પછી પાંચમો દેશ જે છે તે કયો છે? અફઘાનિસ્તાન. પાંચમો દેશ કયો છે? અફઘાનિસ્તાન. તો ફરીથી બોલું છું, માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. યાદ રહેશે? ફરીથી બોલું છું, માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. આ 5 થયા. ચાલો છઠ્ઠો દેશ કયો છે? નેપાળ. છઠ્ઠો દેશ કયો છે? નેપાળ. તો ફરીથી બોલીએ, માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ. ભારત, શ્રીલંકા, માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ. ત્યાર પછી નેક્સ્ટ જે દેશ છે તમે અહીંયા લાલ કલરનો જોઈ શકો છો તે કયો છે? ભૂટાન. કયો છે? ભૂટાન. ક્લિયર થઈ ગયું? અને ત્યાર પછી એક દેશ બાકી રહ્યો તે કયો છે? બાંગ્લાદેશ. કયો છે? બાંગ્લાદેશ. ક્લિયર થઈ ગયું? તો ફરીથી બોલીએ, માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. ક્લિયર થઈ ગયું? તો કોઈ પણ તમને પૂછે ને તો આવા ફટાફટ આન્સર આવી જવો જોઈએ. કોઈ પણ તમને એમ કહે ચાલ સાર્કમાં કેટલા દેશ આવે તો 8 કીધું ને તો 8 નહીં કહેવાનું, ડાયરેક્ટ કહેવાનું. હું બોલું તું ગણ. ચાલ, માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. ફક્ત 1 જ સેકન્ડ થાય. કેટલી સેકન્ડ થાય? 1 જ સેકન્ડ. તમે ગણો, 1 સેકન્ડ કરતા હો મે બી ઓછું થતું હશે. બરાબર, ફરીથી બોલી જાઓ, માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. ક્લિયર છે?
1 થી 1.5 સેકન્ડની અંદર આરામથી તમે આ રીતના યાદ કરી શકો છો. તો આના માટે તમારે રિપીટેશન કરવું જરૂરી છે. તો ચાલો ફરી એકવાર બોલીએ. માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. ફરીથી બોલું છું. માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. જો આ રીતના છે ને તમે એની સિક્વન્સ નહીં ખોરવતા, એનું કારણ છે સિક્વન્સ ખોરવાશે ને તો તમે કંઈ પણ ભૂલી જશો. જેમ કે અત્યારે અચાનક તમે ચાલુ કરો, બરાબર, તમે વાંચવા બેસે ને તો એનું કારણ આ એક જ છે, ભૂલી જવાનું. તમે સિક્વન્શિયલ યાદ નહીં રાખે. તમે શું કરે, કઈ બી યાદ રાખવા જાય. ધારો કે આ તે મેપની અંદર આપણે વાત કરીએ તો કે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, પછી આમ યાદ રહેવામાં જરાક તકલીફ પડે. આ ડાયરેક્શન વાઇઝ યાદ રાખો ને તો તમને ઇઝીલી યાદ રહી જાય. જો કેટલું ઇઝી છે. માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. યાદ રહી ગયું. 8 દેશ એકદમ ચપટી વગાડીને યાદ રહી જશે. હજુ ખાલી દેશ યાદ કરાવું છું, ત્યાર પછી ધીરે ધીરે એની અંદર કઈ કઈ વસ્તુઓ મીન્સ કઈ કઈ જગ્યાઓ આવેલી છે, શા માટે એ દેશના કયા ચલણ છે, ત્યાંની રાજધાની કઈ છે, તે બધી જ વાત કરવાની છે. પણ પહેલા તમને દેશ તો યાદ રહેવા જોઈએ, કઈ જગ્યા પર આવેલા છે તે ખબર તો હોવી જોઈએ ને. ક્લિયર છે? ખ્યાલ આવે છે? હવે જો આ જ વસ્તુ તમે વર્લ્ડ મેપની અંદર જુઓ ને તો એકદમ કન્જસ્ટેડ થઈ જાય. તમને અહીં બતાવું છું. હવે જો આ વર્લ્ડ મેપ છે તો વર્લ્ડ મેપની અંદર તમે શોધવા જાઓ તો થોડુંક ટફ પડી જાય. પણ એટલો તો હવે આઈડિયા આવી જ જતો હશે તમને, એટલો તો મને વિશ્વાસ છે તમારા પર કે ભાઈ તમે લોકો જુઓ, અહીંયાથી તમે ચેક કરો. ધારો કે તમને એમ કહે કે ભાઈ શ્રીલંકા ક્યાં છે, તો તમે એમ તો નહીં કહે ને કે અહીંયા છે શ્રીલંકા. હવે તો ખબર પડી જાય ને કે ભારતની નીચે અહીંયા શ્રીલંકા છે. ભાઈ માલદીવ પૂછે તો તરત ખબર પડી જાય કે ભાઈ અહીંયા માલદીવ છે. તો માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. યાદ રહી ગયું? તો વર્લ્ડ મેપની અંદરથી ભણીએ એના કરતા આપણે ધીરે ધીરે છે ને ટુકડા કરી દીધા છે મેપના. તો એ મેપના ટુકડા કરીને આપણે ભણીએ ને તો હજુ પણ મજા આવશે. ક્લિયર છે? જો તમે પેલી બુક લઈ લેશો તો એની અંદર તમને હજુ પણ બહુ જ સારી રીતના સમજ પડશે. તો સાર્કની અંદર કેટલા દેશ થઈ ગયા? 8 દેશ થઈ ગયા. બરાબર. ચલો તો સાર્કની અંદર કેટલા દેશો આવે છે બોલો? ચલો હું લખતો જાઉં છું. પહેલો કયો દેશ આવશે? માલદીવ. ત્યાર પછી કયો આવશે? શ્રીલંકા. ત્યાર પછી કોણ આવશે? ભારત. ત્યાર પછી કોણ આવશે? પાકિસ્તાન. ત્યાર પછી કોણ આવશે? અફઘાનિસ્તાન. ત્યાર પછી કોણ આવશે? નેપાળ. પછી કોણ આવશે? ભૂટાન. ને પછી કોણ આવશે? બાંગ્લાદેશ. હવે જુઓ, તમને એક વસ્તુ આમાં જોવા મળી હશે કે 5 દેશ તો પહેલેથી જ આપણે યાદ રાખેલા હતા. કયા કયા? ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. 3 કયા ખાલી નવા યાદ રાખવા પડ્યા? સિમ્પલ, માલદીવ, શ્રીલંકા ને અફઘાનિસ્તાન. ક્લિયર થઈ ગયું? તો ખાસ ધ્યાન રાખજો, ભારતીય ઉપમહાદ્વીપની અંદર 5 દેશો આવેલા છે. જે કયા છે? ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. ભારતીય ઉપમહાદ્વીપમાં. અને સાર્કની અંદર 8 દેશો છે. તે કયા કયા છે? માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. જો શરૂઆતમાં તમને થોડુંક એવું લાગશે ટફ, પણ હું એકદમ ધીરે ધીરે તમને એટલા માટે ચલાવું છું કે તમને આરામથી યાદ રહી જાય. પણ જો મેપના ક્લાસ તમે કરો છો તો મેપના ક્લાસમાં તમારે સતત બોલ્યા જ કરવું પડશે. ક્લિયર? અને જેમ જેમ હું બોલતો જાઉં તેમ તેમ જેટલું તમે બોલતા જશો એટલો તમને પણ મજા આવશે અને તમને પણ ફાયદો થશે. હું ગેરંટી સાથે કહું છું કે આ મેપના ક્લાસ પતે ને પછી તમને એવું લાગશે કે આ સાહેબને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવું જોઈએ, પણ મારે નથી જોઈતું. પણ તમને આ બધી વસ્તુઓ યાદ રહેવી જોઈએ. 100% તમને યાદ રહી જશે, હું ગેરંટી સાથે કહું છું. અને આ વસ્તુ પરમેનન્ટ થઈ જશે મગજની અંદર, પરમેનન્ટ. તમારે એકદમ શાંતિથી આ ક્લાસ તમારે એટેન્ડ કરવાનો રહેશે તો તમને એકદમ સારી રીતના યાદ રહી જશે. તો ફરી એકવાર, સાર્ક દેશો કેટલા આવે છે? 8. માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. ક્લિયર છે? અને હા, તમને જો યાદ ન રહેતું હોય તો તમારે શું કરવાનું? તમારા દોસ્તાર, બેનપણી અથવા તો કોઈ તમારા ભાઈ બહેન હોય ને તેને કહેવાનું, ચાલ મને પૂછતો એમ કે સાર્કમાં એ તમારે એને કહેવાનું કે ચાલ મને એક સવાલ પૂછતો. તેમ કે ને સાર્કમાં કેટલા દેશ આવે? તો તમારે એમ 8 કહી દીધું ને તો મારી દેવા. ખરેખર કેવું છું, 8 દેશ એમ બોલવાનું જ નહીં, તમારે એમ જ જવાબ આપવાનો. ચાલ હું બોલું છું, તું ગણ કેટલા દેશ આવે, પછી ફટાફટ બોલી જવાનું. માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. એટલે પેલો જોતો રહી જાય, ભલા આ તો વાંચવામાં વિદ્વાન છે એમ કે. ખ્યાલ આવે છે? એટલે જેટલું તમે વાંચશો ને એટલા તમે વિદ્વાન એટલા માટે કહેવાશો. ખાસ ખ્યાલ રાખજો. બરાબર?
તો આપણે જોઈ લીધું. હવે આપણે આ બધાની રાજધાનીઓ પણ યાદ રાખવાની છે. એમ તો આ કામ મારે તમને આપવું જોઈએ, પણ હું તમને નથી આપતો. હું તમને ડાયરેક્ટ જ તે કહી દઉં છું કે ભાઈ એની રાજધાની કઈ છે. તો આપણો પહેલો જે દેશ છે માલદીવ, તેનાથી શરૂઆત કરીએ. તો અહીં તમે જોઈ શકો છો આ જે દેશ મેં દર્શાવ્યો છે તે કયો છે? માલદીવ છે. માલદીવ છે ને એકદમ ટુકડાઓની અંદર વિભાજિત થયેલો દેશ છે, અને આ એક મુસ્લિમ દેશ છે. કયો દેશ છે? મુસ્લિમ. ત્યાં મુસલમાનોની સંખ્યા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. અને આ ટુકડાઓની અંદર વિભાજિત થયેલો દેશ છે. તમને અહીંયા જોઈ શકો છો, જો આ બધું ટુકડા ટુકડા તે દેખાતા હશે એકલા. ક્લિયર? અને બીજું કે આ જે દેશ છે એ દેશ સૌથી વધુ સુનામીથી અસરગ્રસ્ત થઈ શકે તેવો દેશ છે. કારણ કે એકદમ સમુદ્રની વચ્ચે જો ખાલી આટલા જ એરિયામાં આવેલો છે આ દેશ. અને આ દેશની ઇકોનોમી જબરજસ્ત છે. સૌથી વધારે એની ઇકોનોમી છે. ખ્યાલ આવે છે? એટલે કે એની અર્થવ્યવસ્થા છે ને તે ખતરનાક છે. કારણ કે સૌથી વધારે લોકો અહીંયા આગળ ફરવા જાય છે. ખ્યાલ આવે છે? એટલે સૌથી વધુ ફરવાને કારણે આ દેશ જે છે ને તે બહુ અગત્યતા ધરાવે છે. તમે અહીંયા જોઈ શકો છો, આ કેવું ઝૂંપડા જેવું બાંધેલું છે, મસ્ત. ક્લિયર? આપણે અહીંયા ઝૂંપડીમાં રહેવા કહીએ તો રહેવાય નહીં, પણ લોકો શું કરે? ત્યાં પૈસા આપીને શું કરે? આ ઝૂંપડામાં રહેવા જાય. ખ્યાલ આવે છે? જો કેવું મસ્ત છે એમ અહીંયા, બરાબર મસ્ત એમ બાંધી આપેલું છે. ને આ જો આખો એક ટાપુ જેવું છે. ક્લિયર? ત્યાં આજુબાજુ બીજું કઈ જ વસ્તુ જોવા મળતી નથી. અને બીજું, આ જે દેશ છે ને તે ફક્ત દરિયાથી 1 થી 1.5 મીટર જેટલો જ ઊંચો છે. કેટલો છે? 1 થી 1.5 મીટર જેટલો. એટલે સાઉથની અંદર જો પાણીનું સ્તર વધે ને તો સૌથી પહેલો ડૂબવાવાળો દેશ હશે ને તો એ કયો હશે? માલદીવ હશે. કયો હશે? માલદીવ. ખ્યાલ આવે છે? હવે માલદીવ જે છે ને તેની રાજધાની યાદ રાખવાની છે. માલદીવની રાજધાની છે માલે. કયું છે? માલે. ખાસ યાદ રાખજો. માલદીવની રાજધાની કઈ યાદ રાખવાની છે? માલે. ક્લિયર છે? માલદીવની રાજધાની કઈ આવશે? માલે આવશે. છે ઈઝી? એટલે માલદીવની રાજધાની યાદ રાખજો, માલે છે. હવે માલદીવનો આ જે છે તે શું દર્શાવે છે? આ ફ્લેગ છે, નેશનલ ફ્લેગ. અને અહીંની ઇકોનોમી ખાસ શેના પર છે? ટુરિઝમ પર છે. બરાબર? ટુરિસ્ટ. કારણ કે અહીંયા ટુરિસ્ટ લોકો આવે છે ને તે મસ્ત દિલ ખોલીને પૈસા ઉડાવે છે. 5-6 દિવસ રહીને તો 5-6 લાખ રૂપિયા ઉડાડી નાખે. બરાબર? એટલા માટે એની ઇકોનોમી જબરજસ્ત છે. અને આ જે દેશ છે તે સૌથી વધારે ટુરિસ્ટ પર નિર્ભર રહેતો દેશ છે. ત્યાંના લોકલ લોકોને ખબર છે કે કઈ વસ્તુ સસ્તી છે, કઈ વસ્તુ મોંઘી છે, પરંતુ ટુરિસ્ટ પાસે બરાબર પૈસા દબાવે. ખ્યાલ આવે છે? લોકો ખાસ કરીને અહીંયા હનીમૂન કરવા બહુ જાય છે. ખ્યાલ આવે છે બધાને? એ તો તમારા મેરેજ થાય એટલે તમે બી જાઓ, મારા તો નથી થયા હજુ. ચાલો, ક્લિયર થઈ ગયું? એટલે અહીંયા બધા ઘણા ફરવા જાય છે. ખાસ કરીને હનીમૂન માટેનું આ જે શું કહેવાય ક્ષેત્ર જે છે તે સૌથી વધારે ફેમસ છે. તમે ઘણા બધા શું કહેવાય એક્ટ્રેસ લોકોને જોયા હશે. બરાબર? ચાલો પાછા આવી જઈએ, પાછા ભણવા પર આવી જાય, નહીં તો તમે ખ્યાલમાં વિચારમાં પડી જાય કે આપણે જવાનું છે એમ કે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો આ માલદીવ ક્લિયર થઈ ગયું. હા, હવે નેક્સ્ટ આવે છે માલદીવ જે છે તેની કરન્સી સેમ ભારત જેવી છે. જો 10, 20, 50, 100, 500, 1000. પરંતુ આને માલદીવિયન રૂપિયાસ કહેવામાં આવે છે. બરાબર? રૂપિયાસ. બરાબર? શું કહેવાય છે? માલદીવિયન રૂપિયાસ. ખાસ ધ્યાન રાખજો, માલદીવની જે કરન્સી છે તેને શું કહેવામાં આવે છે? માલદીવિયન રૂપિયાસ. ખ્યાલ આવ્યો? એટલે માલદીવની અંદર બીજું વિશેષ તો ખાસ છે નહીં, આટલી જ વસ્તુ છે કે માલદીવ જે છે તેની રાજધાની માલે છે. ખાસ કરીને એની ઇકોનોમી શેના પર નભે છે? ટુરિસ્ટ પર નભે છે. ક્લિયર છે? અને એનો નકશો નકશો નહીં પણ એ ટાપુઓનો દેશ છે. બહુ બધા ટાપુઓ છે એની અંદર. ક્લિયર છે? ત્યાર પછી આ એનો નેશનલ ફ્લેગ છે. અને બીજું કે ત્યાંની જે કરન્સી છે તે કઈ છે? માલદીવિયન રૂપિયાસ. ઈઝી છે? તો આજે આપણે માલદીવ વિશે માહિતી મેળવી કે ભાઈ માલદીવ દેશ જે છે બરાબર તે શું છે. ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણે એના પછીના ઉપરના દેશ એટલે કે શ્રીલંકા, તો શ્રીલંકા વિશે વાત કરીએ. તો શ્રીલંકા માટે થોડીક હું તમને હિસ્ટ્રીની અંદર લઈ જાઉં તો હજુ પણ તમને મજા આવશે. તો ચાલો શ્રીલંકા વિશે થોડીક માહિતી મેળવીએ. તો શ્રીલંકા જે છે તેની રાજધાની પહેલા છે ને કોલંબો હતી, અત્યારે શ્રી જયવર્ધનપુરમ છે. કઈ છે? શ્રી જયવર્ધનપુરમ. યાદ રાખજો, શ્રી જયવર્ધનપુરમ એ શું છે? એની રાજધાની છે. આ નકશો જૂનો છે, બરાબર? એટલા માટે એમાં કોલંબો દર્શાવે છે, પરંતુ રિયલમાં એની રાજધાની જે છે તે શ્રી જયવર્ધનપુરમ છે. ક્લિયર થઈ ગયું? અને કોલંબો પહેલા પણ એની એક રાજધાની હતી, બરાબર? એવું તમને નેક્સ્ટ વિડીયોની અંદર જણાવવા.
અત્યારે એની રાજધાની કઈ છે? શ્રી જયવર્ધનપુરમ છે. હવે અહીંયા આગળ શ્રીલંકાની આપણે વાત કરીએ તો શ્રીલંકાની અંદર બૌદ્ધ ધર્મવાળાની સંખ્યા વધારે છે, એટલે કે મેજોરિટીમાં ત્યાંના લોકો કયો ધર્મ પાળે છે? બૌદ્ધ ધર્મ પાળે છે. હવે આ જે શ્રીલંકા છે ને ભાઈ, બહુ ખતરનાક, એટલે કે એકદમ સાદો દેશ છે, બરાબર ને? તમને કેવું તો શ્રીલંકા વિશે આપણને તો ખબર જ છે કે રામાયણની અંદર ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવી છે શ્રીલંકા વિશે. રાવણ જે છે તે ક્યાંનો હતો? શ્રીલંકાનો હતો. ત્યાર પછી અશોક જે રાજા હતો, બરાબર, રાજા અશોક, તેનો જે પુત્ર મહેન્દ્ર હતો, તેના મેરેજ જે છે તે શ્રીલંકાની અંદર કરાવવામાં આવ્યા હતા. હવે આપણે થોડીક હિસ્ટ્રી પર વાત કરીએ તો વર્લ્ડ વોર 2 જ્યારે ચાલી રહ્યું હતું, તો વર્લ્ડ વોર 2 પછી દુનિયા 2 ભાગની અંદર ડિવાઈડ થઈ ગઈ હતી. દુનિયા કેટલા ભાગમાં ડિવાઈડ થઈ ગઈ? 2. પહેલી દુનિયાના જે લોકો હતા ને, તે બધા કોની સાથે હતા? અમેરિકા સાથે. કોની સાથે? અમેરિકા. અને બીજી દુનિયાના જે લોકો હતા ને, બીજી દુનિયાના, બરાબર, એટલે કે જેટલા લોકો રશિયા સાથે હતા ને, તેને બીજી દુનિયાના લોકો કહેવાતા. એટલે કે પહેલી દુનિયા કઈ હતી? અમેરિકા, અને બીજી હતી રશિયા. કારણ કે વર્લ્ડ વોર 2 પછી આ 2 મહાસત્તાઓ એવું વિચારતી હતી કે અમે આગળ છીએ કાં તો અમે આગળ છીએ, એટલે એકબીજાને પાડવાનો પ્રયત્ન કરતા હતા. તો એને કારણે શું થયું કે જે લોકો અમેરિકા સાથે જોડાયેલા હોય ને, તો રશિયા ડાયરેક્ટ અમેરિકા પર હુમલો નહીં કરતું. ધારો કે અહીંયા આગળ કોઈ છે કોલંબિયા, બરાબર, તો એ કોલંબિયા જે છે તેના પર રશિયા હુમલો કરતું, કારણ કે એ કોની સાથે જોડાયેલું હતું? અમેરિકા સાથે. તો રશિયાએ ડાયરેક્ટ અમેરિકા પર હુમલો ન કર્યો, પણ એની સાથે જોડાયેલા દેશ પર હુમલો કર્યો. તો આ જે યુદ્ધ છે ને, તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઠંડુ યુદ્ધ. ક્લિયર છે? આઈડિયા આવે છે? ઠંડુ યુદ્ધ એટલે શું? તો હું તમને એક સિમ્પલ ને સાદું એક્ઝામ્પલ આપું. જેમ કે બહુ ફની એક્ઝામ્પલ છે, જોજો, સાંભળજો. જેમ કે સાસુ અને વહુ હોય, તો એમની વચ્ચે જે લડાઈ થાય ને, તેમાં બિચારો જે પેલો પતિ હોય ને, તે એકદમ નાખુશ થઈ જાય. કેમ? કારણ કે ઠંડા યુદ્ધની અંદર શું કરે કે એની પત્ની જે હોય ને, તે ડાયરેક્ટ સાસુને નહીં કહે, એના પતિને કહે, આજે તમારી મમ્મીએ આમ કર્યું. ખ્યાલ આવે છે? એટલે પેલો બિચારો પતિ જે હોય ને, તે મમ્મી પાસે જાય કે પત્ની પાસે જાય, તેમાં એને કઈ ખબર જ નહીં પડે. ખ્યાલ આવે છે? તો આવી રીતનું ઠંડુ યુદ્ધ ઘણા બધા આપણા ઘરોની અંદર ચાલતું જ રહેતું હોય છે. ખ્યાલ આવે છે? તેવી રીતના જેમ કે તમારા દોસ્તાર કે બેનપણીમાં કઈ લડાઈ થઈ ગઈ હોય ને, એ જે જગ્યા પર જવાનો હોય, તો તમે ત્યાંથી દૂર જતા રહે. હું ત્યાંથી નથી જવાનો, એમ કે હું ચાલ દૂર જવાનો. ખ્યાલ આવે છે? એટલે ઠંડુ યુદ્ધ એટલે શું? ડાયરેક્ટ આપણે એની સાથે લડાવવાનું નથી, બીજી રીતના એની સાથે લડાવવાનું છે. તો એને શું કહેવામાં આવે? ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. ક્લિયર છે? જેને શીત યુદ્ધ, ઘણાને તો છે ને ઠંડુ યુદ્ધ એટલે એમ કે શિયાળામાં લડાતું હશે એમ કે, એટલે એને ઠંડુ યુદ્ધ કહેવાતું છે. ના ભાઈ, ઠંડુ યુદ્ધ એટલે એનો મતલબ એવો નથી શિયાળામાં જે યુદ્ધ થાય તેને ઠંડુ યુદ્ધ કહેવાય. ઠંડુ યુદ્ધ એટલે 2 દેશો પરસ્પર એકબીજા સાથે નથી લડતા, પરંતુ એની અંદરના જે દેશો જોડાયેલા છે તેની સાથે શું કરે છે? યુદ્ધ કરે છે, બરાબર. એટલે કે દાખલા તરીકે રશિયા છે, તેને અહીંયા કોલંબિયા પર હુમલો કરી દીધો. ખ્યાલ આવે છે? તો એ જે છે તે ઠંડુ યુદ્ધ થયું. તો આ દરમિયાન શું થયું કે જ્યારે શિયાળાનો સમય આવે ને, ત્યારે આ રશિયાની ઉપરનો જે આ સાગર છે, બરાબર, રશિયાની ઉપરનો સાગર, જેને આપણે શું કહીએ છીએ? એન્ટાર્કટિક સાગર. કયો સાગર કહીએ છીએ? એન્ટાર્કટિક સાગર, જેને આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું હિડન સાગર પણ કહેવામાં આવે છે. ક્લિયર? હિડન મહાસાગર, ક્લિયર? સંતાયેલો મહાસાગર એવું પણ આપણે કહીએ છીએ. તો શિયાળાની અંદર શું થાય કે ધારો કે રશિયાએ અહીંયાથી કોઈ દેશ પર હુમલો કરવો હોય ને, તો અત્યારે તો જુઓ, શિયાળો ન હતો ત્યારે શું કરતું? અહીંયાથી એ પોતાનું યુદ્ધ માટેના જે જહાજો છે તે લઈ આવતું અને ડાયરેક્ટ આના પર હુમલો કરી દેતું હતું. અને પછી શું થયું કે જો એને યુદ્ધ કરવું હોય ને, તો એને આટલેથી ફરીને આવવું પડતું. આટલેથી ફરીને એને શું કરવો પડે? હુમલો કરવો પડે. અને ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ યુદ્ધ થાય ને, તેમાં નૌસેના જે આવે ને, નૌકાદળ, તે સૌથી અગત્યતા ધરાવે છે. કેમ નૌકાદળ સૌથી વધારે અગત્યતા ધરાવે છે? તો કે પાયદળ તો કઈ ચાલીને તો આટલું બધું જવાનું નથી. ક્લિયર? અને બીજું, નૌકાદળ જે છે તે સરળતાથી અહીંયાથી જઈ શકે, કારણ કે એ બધા બોટની અંદર જેટલા ચલાવવા વાળા હોય તે ચલાવ્યા કરે, પેલા બધા શાંતિથી બેહી રહે. અને જ્યારે કઈ નજીક આવે એટલે તરત જ તેના પર શું કરે? પેલા લોકોને ઉઠાડી દે, ચાલો ભાઈ આવી ગયું આપણું સ્ટેશન, મૂકી દો 2-4 બોમ્બ. એટલે ફટાફટ પેલા લોકો શું કરી દે? બોમ્બ મારી દે. અને બીજું કે એની અંદર છે ને એરફોર્સ પણ કામ નહીં લાગે, કારણ કે આપણું જે રશિયા છે, રશિયાથી અમેરિકા સુધી જો પ્લેનને લઈ જવામાં આવે ને, તો એના માટે એને કેટલી વખત રિફ્યુલિંગ કરવું પડે, અને તેમાં તો પાયલટ થાકી જાય. કારણ કે આપણે તો જુઓ ને 8 કલાકની જર્ની હોય તો આપણે કેટલા થાકી જઈએ. એટલે પાયલોટ જે છે તે પણ પોતે શું થઈ જાય છે? થાકી જાય છે. એટલા માટે નૌકાદળ બહુ અગત્યનું છે. ખ્યાલ આવે છે? તો
જ્યારે શિયાળાની ઋતુઓ આવે છે ને ત્યારે શું થાય છે કે આ જે ઉપરનો જે એરિયા છે ને તે એકદમ ઠંડો થઈ જાય, અને ઠંડો થઈ જાય ને એને કારણે રશિયા પછી ત્યાંથી જવું મુશ્કેલ પડી જાય. એટલે એને શું કરવું પડે, આ બાજુથી ફરીને આવવું પડે. તો એ વાકમાં અમેરિકા વિચાર્યું, અચ્છા આ રશિયા અહીંયાથી અહીંયા આવવું હોય તો એના માટે એને આ તકલીફ પડે છે, તો એક કામ કરીએ, આપણે શું કરીએ, શિયાળામાં જ તેની સાથે યુદ્ધ કરીએ. તો શિયાળામાં યુદ્ધ કરવા માટે એણે શું કર્યું કે એણે અહીંયાથી જવું હોય તો એ જઈ શકતું હતું. કઈ રીતે? તો કે એનું છે ને આ બધા જે દેશો છે તેની સાથે એનું વર્ચસ્વ વધારે હતું, એટલે ત્યાંથી એ પોતે જઈ શકતું. એટલા માટે એણે શું કર્યું, રશિયાને ઘેરવા માટે એણે કોને ફોન કર્યો, તો કે શ્રીલંકાની અંદર ફોન કર્યો. શ્રીલંકાની અંદર એક બંદર છે જેનું નામ છે હમ્બનટોટા બંદરગાહ. બરાબર, કયું છે? હમ્બનટોટા બંદર. એ હમ્બનટોટા બંદર જો અહીંયા આવેલું છે, હું તમને બતાવી દઉં એટલે તમને વધારે સમજ પડે. અહીંયા આગળ છે ને હમ્બનટોટા બંદર આવેલું છે. તો તમે વિચાર કરો, જો રશિયા અહીંયાથી આવે, બરાબર, આ રશિયા ઉપરથી થોડુંક છે, બતાવી દઉં. આ રશિયા અહીંયાથી આવવું હોય, બરાબર, આ રશિયા છે, તો રશિયા અહીંયાથી આવે, બરાબર, એને એક જ માર્ગ છે, સિંગાપુર થઈને એને અહીંયાથી આવવું પડે. તો એના માટે શું, તો કે અહીંયા પહેલેથી જ તે જો અમેરિકા જો પોતાનો અડ્ડો જમાઈ લે તો રશિયાને અહીંયા જ તે બ્લોક કરી દે. ક્લિયર? અને પોતાની જો સીપ જો અહીંયા આગળ રાખી દે તો શું થઈ શકે, રશિયા ધારો કે અહીંયાથી બચી જાય તો પછી એના જે આ સીપ છે તેનાથી તો એ બચી જ ના શકે. એટલા માટે એણે શું કર્યું, અમેરિકાએ ડાયરેક્ટ આ હમ્બનટોટા જે બંદર છે તેને ડેવલપ કરવાની શરૂઆત કરી દીધી. અને ચાઇનાની શ્રીલંકાને ઘણા બધા પૈસા આપ્યા, વ્યાજ આપ્યું, ઘણું બધું પૈસા આપ્યા. અને પછી એને શ્રીલંકાને શું કીધું, તું એક કામ કરની, એમ કે મને અહીંયા એક છે ને આર્મીનો બેઝ બનાવવા દે. એટલે શ્રીલંકા કે કઈ વાંધો નહીં, એમ કે તું આટલી બધી મદદ કરી તો અમને કોઈ ફેર નથી પડતો, ચાલ કઈ નહીં, તું એમ કે આવી જા. એટલે એને કારણે શું થયું કે ભાઈ આ અમેરિકા વાળા છે ને, બરાબર, તે બધા જ પોતાના જે યુદ્ધોના જહાજો છે તે બધા લઈને અહીંયા આગળ હમ્બનટોટા બંદર પર આવી ગયા. હવે એને કારણે રૂસ ગભરાઈ ગયો, કારણ કે એ તો બધી બાજુથી ઘેરાઈ ગયું. તો એ રૂસે શું કર્યું, ભારતની મદદ માંગી. તો ભારતની અંદર ત્યારના જે રાષ્ટ્રપતિની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી હતા. કોણ હતું? ઇન્દિરા ગાંધી. એટલે રશિયાએ ફોન કર્યો, હલો ઇન્દિરા ગાંધી, શું કરો? એમ કે બાબર છું, એમ કે હારી છું, મજામાં છું, તમે શું કહો? એમ કે એક કામ કરવાનું છે, શ્રીલંકાની અંદરથી તમારે અમેરિકાને ભગાવવાનું છે. એટલે પેલી કે કઈ વાંધો નહીં, થઈ જશે કામ. તો ત્યારે શું થતું હતું કે ભાઈ ત્યારના જમાનાની અંદર આ 1975 ની નજીકની વાત છે એરિયા, બરાબર, એની પહેલાની વાત છે થોડી. તો ત્યારે શું થયું, તો કે જે રશિયા છે તે ભારતનું બહુ જ સારી રીતનું એક ફ્રેન્ડ હતું. કારણ કે ત્યારે શું થયેલું કે જવાહરલાલ નહેરુ હતા ને, તેણે એવું કીધેલું કે અમે અમેરિકા સાથે પણ નથી ને રશિયા સાથે પણ નથી, પણ રશિયાએ સામેથી મદદ માગેલી. કોની પાસેથી માગેલી? ભારત પાસેથી. અને આપણને તો ખબર જ છે કે ભારતની અંદર કોઈ પણ સામેથી મદદ માગે તો આપણે પહેલેથી જ તે કરવા જતા રહીએ. તો અહીંયા શું થયું કે ત્યારના જે લોકો હતા, બરાબર, આ તમિલનાડુના લોકો, એ બધા ક્યાં હતા? શ્રીલંકાની અંદર પણ થોડુંક પોતાનું કામ કરતા હતા. તો શ્રીલંકાની અંદર એક જગ્યા, બરાબર, શ્રીલંકાની અંદર આ એક જગ્યા છે જેનું નામ છે જાફના. બરાબર, એ હું તમને પછીથી ભણાવું છું, પણ અત્યારે ખાલી એની હિસ્ટ્રી થોડીક કહી દઉં તો તમને મજા આવે. તો જાફના નામનું જે આખો એક એરિયા છે, ત્યાં આગળ આ તમિલના લોકોએ પોતાનું એક ગ્રુપ બનાવ્યું જેનું નામ આપ્યું એ લોકોએ LTTE, લિટ્ટે. શું નામ આપ્યું? લિટ્ટે, LTTE. એનું નામ હતું લિબરેશન તમિલ ટાઈગર ઇલમ. શું હતું? લિબરેશન તમિલ ઓફ ટાઈગર ઇલ્મ. ઓકે, લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલ્મ, એવું એનું નામ હતું. તો એ લિટ્ટે વાળાએ શું કર્યું કે શ્રીલંકાની અંદર ખૂબ જ મોટો વિદ્રોહ ચલાવ્યો. ને વિદ્રોહ ચલાવીને એ લોકોએ ચાલુ કરી દીધું કે નહીં, અમને આટલો એરિયા જુદો જ જોઈએ, એટલે જાફના અલગ જ જોઈએ. એટલે શ્રીલંકા વાળો ગભરાઈ ગયો, અલ્લા હું તો મારું સારું કરવા ગયો અને એમાં તો આ લોકોએ તો ચઢાઈ કરી નાખી. તો એને કારણે શું થયું કે પછી શ્રીલંકા વાળાએ શું કર્યું કે અમેરિકાને રિક્વેસ્ટ કરી, ભાઈ અમારે ઓલરેડી આવું છે, એક કામ કરો તમે અહીંયાથી જતા રહો. એટલે પછી અમેરિકા વાળા ત્યાંથી ભાગ્યા. પણ અમેરિકાને ખબર પડી ગઈ કે આ બધાની પાછળ કોણ છે? ઇન્ડિયા છે. ખ્યાલ આવે છે? એટલે ઇન્ડિયા વાળાને ઘેરવા માટે અમેરિકા વાળાએ પાછું શું કર્યું, તો કે નેપાળની અંદર પોતે એક બેઝ ખરીદો. નેપાળની અંદર શું કર્યો? પોતાનો એક બેઝ ખરીદો. બરાબર, પણ એ બેઝ ખરીદવા માટે એને શું કર્યું, તો કે નેપાળના લોકો છે ને, નેપાળના લોકો, તેની આંખ તમે જોઈએ તો એકદમ એમ ઝીણી ઝીણી હોય. એટલે ત્યાં એને કેટલા લાખો ડોક્ટરો
ત્યાં આગળ એને મોકલી દીધા અને એ બધાની ત્યાં આંખનો ઈલાજ કરવા લાગ્યા અને હોસ્પિટલ બાંધીને સ્કૂલ બાંધીને બધું બાંધવા લાગ્યા. અને ત્યારના જમાનામાં શું હતું, નેપાળની અંદર રાજાશાહી હતી. શું હતું? રાજાશાહી. લોકતંત્ર નહીં હતું. નેપાળની અંદર લોકતંત્ર હાલમાં આવેલું છે. ક્લિયર છે? તો ત્યારની રાજાશાહી હતી ને ભાઈ, તે રાજાશાહી વખતે શું થયું તો કે એને રાજાને કીધું કે રાજા તમે એક કામ કરો, મને અહીંયા એક એરબેઝ આપી દો. તો રાજા તો ખુશ થઈ ગયો, એમ કે કઈ વાંધો નહીં, તમે તો આટલી અમારી હેલ્પ કરી એટલે એમ કે અમે તમને આરામથી એમ કે બેઝ આપી દઈએ. પણ એમાં જ્યારે પણ બેઝ આપ્યો ને એટલે ચાઇનાને નહીં ગમ્યું. એમ કે તું હો દોડી આવ્યો એમ ને મારી હાથે મગજમારી કરવા. એટલે ચાઇના વાળા, ત્યારે ચાઇનાની અંદર જે રાષ્ટ્રપતિ હતા ને તેનું નામ હતું માઓ ત્સે-તુંગ. શું નામ હતું? માઓ ત્સે-તુંગ. ખાસ ધ્યાન રાખજો, માઓ ત્સે-તુંગ. બરાબર? એ માઓ ત્સે-તુંગ હતા ને બહુ ખતરનાક હતા ભાઈ એકદમ. તો એણે શું કર્યું, પોતાનું એક સંગઠન બનાવ્યું જેની માઓની વિચારધારા ધરાવતું હતું. એટલા માટે એ બધાને શું કહેવામાં આવ્યું? માઓવાદી કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? માઓવાદી. તમે જોયું હશે માઓવાદી, નક્સલવાદી, બરાબર, એવું સાંભળેલું હશે. તો આ માઓવાદી કઈ રીતના આવ્યા તે ખ્યાલ આવ્યો? એ માઓની વિચારધારા ધરાવતું. આ માઓ ત્સે-તુંગ જે છે ને, માઓ ત્સે-તુંગ તે ત્યાંના રાષ્ટ્રપતિ હતા. કાના? ચીનના, તે સમયના. અને તેની જે વિચારધારા ધરાવતા જે લોકો હતા તેને માઓવાદી તરીકે ઓળખાયા. તો એ બધા માઓવાદીને અહીંયા આગળ મોકલી દીધા. ખ્યાલ આવે છે? તો એ બધા માઓવાદી આવ્યા ને કે નેપાળના રાજાને શું કે આ નેપાળ, એમ કે આ નેપાળ છે તો અમારું છે એમ કે. એટલે પેલો કે અલા આ તો મારી હો ગાદી જવાની એમ કે, એટલે આ લોકોને ભગાવવા પડશે. એટલે એક એમ કરીને શું કર્યું તો કે આ નેપાળ વાળાએ જે છે બરાબર તે અમેરિકા વાળાને ભગાવી દીધા. ખ્યાલ આવ્યો? એટલે અમેરિકાનું દુશ્મન કોણ કોણ થઈ ગયું? ભારત, પછી આ બાજુ કોણ થઈ ગયું? રશિયા, અને પછી કોણ થઈ ગયું? ચાઇના. ખ્યાલ આવે છે? અને હા, બીજી એક વસ્તુ કે ભારતે અહીંયાથી જે LTT વાળું ગ્રુપ જે મોકલેલું હતું બરાબર, જેને હથિયાર ને બધું જ તે ભારત પ્રોવાઈડ કરતું હતું, એને પાછું કોણે? ભારતે જ મારી નાખ્યું. કારણ કે આતંકવાદી ગ્રુપ આપણને તો ચાલે જ નહીં. ખ્યાલ આવે છે? પણ એ દરમિયાન શું થયું કે પેલા LTT વાળાને ખબર પડી ગઈ કે ભાઈ આ ભારતે તો અમારી સાથે આવું કર્યું. એટલે એને શું કર્યું કે ઇન્દિરા ગાંધીનો જે છોકરો હતો જેનું નામ શું હતું? રાજીવ ગાંધી. શું નામ હતું? રાજીવ ગાંધી. તો એ રાજીવ ગાંધીને ગોળી મારીને ઉડાડી દીધો. ખ્યાલ આવે છે? તો રાજીવ ગાંધીને ગોળી મારનાર જે ગ્રુપ હતું તેનું નામ શું હતું? LTT હતું. ખ્યાલ આવે છે? તો એમાં રાજીવ ગાંધી બિચારા એક્સપાયર થઈ ગયા. બરાબર? પણ પછીથી ભારતે શું કર્યું? આ LTT નો ખાત્મો કરી નાખ્યો અને હવે કોઈ ત્યાં LTT ગ્રુપ નથી. પરંતુ આ ચીન વાળા છે ને એટલા બેકાર માણસ ને કે એને જે આ માઓવાદીઓને મોકલ્યા ને તો પહેલા એ નેપાળમાં ગયા અને હવે ધીરે ધીરે ભારતની અંદર પણ અત્યારે અવેલેબલ છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? નક્સલવાદીઓ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? નક્સલવાદી તરીકે. તો આમ ભારતે શું કર્યું હતું? રશિયાની હેલ્પ કરેલી. અને એ રશિયાની હેલ્પ કરી ને ભાઈ કોણે? ભારતે. એટલા માટે રશિયા જે છે ને તે ગમે ત્યારે પણ ભારત સાથે દોસ્તી નિભાવવા માટે તૈયાર રહે છે. પરંતુ હાલની કન્ડિશન તમે જુઓ, પહેલા શું થયું? અમેરિકા આપણું દુશ્મન હતું, પણ અત્યારે અમેરિકા કેવું છે? આપણું દોસ્ત છે. એટલા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઇન્ટરનેશનલ રિલેશનમાં કોઈ પણ તમારો દોસ્તાર નથી હોતો, કોઈ પણ તમારું બેનપણી નથી હોતું. જ્યારે પણ જેની જરૂર પડે ત્યારે કોઈ પણ એને દોસ્ત બનાવી દે. સમજ પડે છે? તો આ રીતના એની હિસ્ટ્રી હતી. તો હવે આપણે શ્રીલંકા વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા જોઈશું. આ વખતે આઈ થિંક લેક્ચર બહુ લાંબો થઈ ગયો છે. બરાબર? તમને મજા આવી હશે. મેં ખૂબ સારી એવી હિસ્ટ્રી તમને જણાવી છે. બરાબર? તમે આ નેટ પર સર્ચ કરીને પણ જોઈ શકો છો અને ઘણી બધી નવી નવી માહિતીઓ પણ આપેલી છે. તો તમે આ વિડીયોને ખૂબ સારી રીતના જોયો. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીએ. તેની અંદર આપણે બીજા બધા જે દેશો છે તેના વિશે વાત કરીશું. આ વખતે આપણે ફક્ત એક દેશ વિશે વાત કરી જેનું નામ શું હતું? માલદીવ. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીએ. ત્યાં સુધી હું રજા લઉં છું. આભાર. જય હિન્દ.